ઝાર નગરપાલિકાના નવા આવેલ ચીફ ઓફિસર અને દબાણ હટાવ ઝુંબેશ ટીમ દ્વારા ગઈકાલે લારી ગલ્લાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ લારી ગલ્લા ધારકોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દબાણો હટાવાયા. હવે જોઈએ સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. માનવ સેવાની સેવા ટ્રસ્ટના પ્રમુખ ફૈઝલ ઇસ્માઇલ પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીને એક તાકીદનું આવેદનપત્ર પાઠવી તેમણે રજૂઆત કરી હતી કે આજીવન વાહન કર વસૂલાત કરવા છતાં ગામ તળના રોડ રસ્તાનું આ દિવસ સુધી સમારકામ ન કરવાના કારણે ગ્રામ્ય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે સુરત જિલ્લાના અબ્રામા તાલુકાના કઠોર ગામે હાલ 25,000ની વસ્તી ધરાવતું આ ગામ છે. ગામમાં શાળા, હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થળો આવેલા છે. ખૂબ જ વિકસિત ગામ છે અને સુરત જિલ્લાનું મહત્ત્વનું કહી શકાય તેવું આ કઠોર ગામ છે. પરંતુ ગામતળમાં આવેલ જે રસ્તાને મરામત કરવા જોઈએ તે રસ્તા મરામત કરવામાં આવતા નથી. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આ આવતું હોય, આજીવન લોકો કર ભરતા હોય મહાનગરપાલિકાને, આમ છતાં રોડ રસ્તાનું કામ નહીં થવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કરવામાં આવે એ તેવી પણ માગણી કરવામાં આવી હતી. માનવ સેવાની સેવાના જે પ્રમુખ છે ફૈઝલ ઇસ્માઇલ પટેલે તેમ પણ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી રોડ રસ્તાના મરામતનું કામ હાથ ધરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલન કરવાની લોકોને ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. નમસ્કાર, હું ફૈઝલભાઈ પટેલ માનવ સેવાની સેવા ટ્રસ્ટના પ્રમુખ બોલું છું. હાલમાં અમે લોકો સુરત એસએમસીમાં અમે આવેલા છે ને એસએમસીમાં મેડમને અમારી રજૂઆત એ છે કે કઠોર ગામના જે રસ્તાઓ છે બધા ખરાબ થઈ ગયા છે. એના માટેની અમારી રજૂઆત હતી. મેડમને અમને પ્રોપર આશ્વાસન આપેલું છે કે ભાઈ તમે લોકો જાઓ, અમે બધું કામ કરી આપશું ને ગ્રાન્ટ બી છે અમારા પાસે હાલમાં. તો ગ્રાન્ટ બી જે બી કંઈ કમી વધતું હોય તે અમે અમારા હિસાબથી બધા તમારા રોડ રસ્તાનું કામ કરી આપશું એવું અમને આશ્વાસન આપેલું છે. તો અમે એના માટે સરકારશ્રીનો બહુ મોટો આભાર માનીએ છીએ કે આવા અધિકારી બધા અહીંયા છે તો એના માટે અમારું બધું કામ થાય છે. બસ એ જ કહીને હું થેન્ક્સ